Hello student, I am Rasik Patel, CA finalist, GSET qualified for assistant professor, UGC, NET qualified for PhD admission. તો આજે હું તમારા માટે એક વિડિયો જીકાસના ક્વિક રજિસ્ટ્રેશન માટેનો લઈને આવ્યો છું. જે વિદ્યાર્થીઓએ 12th એક્ઝામ અપિયર થયેલા છે એવા વિદ્યાર્થીઓએ ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની ગવર્નમેન્ટ યુનિવર્સિટી, ગુજરાત ગવર્નમેન્ટ યુનિવર્સિટીની અંદર એડમિશન જોતું હોય તો જીકાસના પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કરીને મૂકી દેવું. ડિટેલની અંદર એડમિશન પ્રોસેસ તમારી 12th ના રિઝલ્ટ પછી જ ચાલુ થશે. હમણાં આઈડી પાસવર્ડ લઈ અને રજિસ્ટ્રેશન કરવા માટે જીકાસ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું જેની પ્રોસેસ આ વિડિયોઝની અંદર બતાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ સ્ક્રીન પર દેખાતી યુનિવર્સિટીઝ, ટોટલ 15 યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટીની અંદર જો તમારે એડમિશન જોતું હોય તો કમ્પલસરી જીકાસ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે. તો ચાલો બેટા સ્ટાર્ટ કરીએ. કઈ રીતથી જીકાસ પર એડમિશન માટે રજિસ્ટ્રેશન કરવું પડે. તો રજિસ્ટ્રેશન કરવા માટે ક્રોમ ઓપન કરી લો. ક્રોમ ની અંદર જીકાસ સર્ચ કરો અને જીકાસમાં જે તમને સ્ક્રીન પર ફર્સ્ટ લાઈન દેખાય છે, જેની અંદર પહેલું જ જે જીકાસ દેખાય છે એ પર એના પર ક્લિક કરો એટલે ઓપન થશે એક સ્ક્રીન જેના પર તમને સ્ટેપ આપેલા છે જીકાસ એડમિશનની પ્રોસેસ. લેફ્ટ સાઈડ પર તમે જોશો બેટા તો ઓલરેડી રજીસ્ટર અને એપ્લાય નાવ બે ઓપ્શન છે તમારી જોડે. તો તમારે પહેલું કામ એપ્લાય નાવ પર ક્લિક કરો. એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમને ક્વિક રજીસ્ટ્રેશનના ઓપ્શન આવશે જેના પર સ્ટાર લગાવેલો છે. એ કમ્પલસરી તમારે ફિલ કરવા પડે. જેમ કે પેલું પ્રોગ્રામ ટાઈપ, એના માટે તમારે અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, LLB, B.Ed કોઈ પણ એડમિશન જોતું હોય તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું. જેમ કે 12th પછી તમે કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેશો તો અંડર ગ્રેજ્યુએટ આ ઓપ્શનને ટિક કરો. પછી અપાર આઈડી અથવા ABC આઈડી જે સ્ટુડન્ટ પાસે હોય એમને લખવું, ના હોય એ અહીંયા ખાલી જગ્યા છોડી દે. અહીંયા કશું લખવાની જરૂર નથી, કમ્પલસરી નથી. અપાર આઈડી કઈ રીતે બનાવવું એના ઉપર અલગથી વિડીયો બનાવીશ. જે લોકોને અપાર આઈડી અથવા તો ABC આઈડી ન કરતા ફાવે તો વિડીયોમાં જોઈ લેજો. અપાર આઈડી છે તો લખો, નથી તો ના લખો. પછી નેમ એઝ પર માર્કશીટ. હવે 12th ની રિઝલ્ટ નથી આવ્યું એટલે માર્કશીટ તો ના હોય તમારી જોડે, તો તમારી જે હોલ ટિકિટ છે એમાં જે નામ લખેલું છે સેમ ટુ સેમ નામ અહીંયા લખવાનું. એના પછી કેટેગરી સિલેક્ટ કરો. કેટેગરીમાં જનરલ કેટેગરી, OBC, SC, ST, EWS તમારે જે બી કેટેગરી આની અંદરથી આવતી એ કેટેગરી ઓપ્શન સિલેક્ટ કરો અને આગળ વધો. એના પછી જાતિ લખી નાખો. ફિમેલ હોય તો ફિમેલ, મેલ હોય તો મેલ, ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડર. મેલ તો મેલ લખો બેટા, ફિમેલ તો ફિમેલ. અને હવે બર્થ ડેટ હંમેશા બોક્સમાંથી સિલેક્ટ કરો, ડાયરેક્ટ ટાઈપ નહીં કરવાની. આગળ વધો. પછી ઈમેલ આઈડી તમારું અને મોબાઈલ નંબર. ઈમેલ આઈડી એવું નાખવાનું કે જે તમારા પછી તમારી પાસે કાયમ માટે રહે. મોબાઈલ નંબર એ જ તમારે નાખવાનો જે ચાલુ હોય. કારણ કે સ્ટુડન્ટ જ્યારે પણ રજીસ્ટ્રેશન કરે છે ત્યારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે તમારી પાસે રહેવાના હોય એ જ નાખજો. કેમ તો કે એ જ ઈમેલ આઈડી અને એ જ મોબાઈલ નંબરના આધાર પર તમે રજીસ્ટ્રેશન કરી શકશો. આગળ કામ થઈ જશે. આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખ્યા પછી આ જે બોક્સ છે એને ટિક કરું અને પછી જ ગેટ OTP કરો. OTP સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી. ઓકે ક્લિક કરો. ચેક કરો મોબાઈલ પર OTP જે મોબાઈલમાં આવ્યો એ અહીંયા નાખો, ઈમેલમાં આવ્યો એ અહીંયા નાખો અને કેપ્ચા ફિલ કરો. પછી સબમિટનું બટન દબાવો. ફાઇનલી તમારું ક્વિક રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થયું. અને લાસ્ટની અંદર ઇમ્પોર્ટન્ટ નોટ્સ કે અરજીકર્તાઓને જણાવવામાં આવે છે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાયના તમામ પ્રોગ્રામ હાલ ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ થઈ શકશે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટે આગામી સમયમાં જીકાસ દ્વારા વધુ માહિતી માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવી. તમારા મોબાઈલની અંદર આઈડી પાસવર્ડ નવા જીકાસ પોર્ટલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હશે. જે આઈડી પાસવર્ડ તમારે સાચવીને રાખવાના છે. જ્યારે પણ રિઝલ્ટ આવે અને એડમિશન લેતી વખતે આ જીકાસ પોર્ટલ પર આ યુઝર આઈડી જે તમને મોબાઈલની અંદર આવ્યા છે એ અને પાસવર્ડ ની મદદથી ફરીથી રીઓપન કરી અને તમે યુનિવર્સિટી અને કોલેજ સિલેક્ટ કરી શકશો. તો આજના વિડીયોમાં આટલું જ. જ્યારે પણ 12th નું રિઝલ્ટ આવશે ત્યારે સેકન્ડ વિડીયો બનાવીશ જેની અંદર કઈ રીતે યુનિવર્સિટી સિલેક્ટ કરવી જેને લગતી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. આ વિડીયોમાં આટલું જ. તો બસ, થેન્ક યુ ફોર વોચિંગ અને ઓલ ધી બેસ્ટ.